મલોત્રા ગામમાં સરપંચ પદના દાવેદારોના વચનો સાથે ચૂંટણીનો માહોલ ગરમાયો। ધાનેરા તાલુકાના મલોત્રા ગામમાં ગ્રામ પંચાયતની નજીક આવતી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જામતો જાય છે। આ કડામાં સરપંચ પદના દાવેદારોએ ગામમાં ખાટલા બેઠક યોજી, જ્યાં ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને વિકાસના વચનો આપ્યા। દાવેદારોએ જણાવ્યું કે તેઓ ચૂંટાઈ આવશે તો ગામમાં સીસીટીવી કેમેરા, પીવાનું શુદ્ધ પાણી, પક્કા રસ્તા અને સફાઈ જેવી જરૂરી સેવાઓને મજબૂત બનાવશે। આવા મુદ્દાઓને મુખ્ય એજન્ડા તરીકે લઈને દાવેદારોએ લોકોના દિલ જીતી લેવાના પ્રયત્નો કર્યો। ગ્રામજનો પણ મતદાતા તરીકે વિચારશીલ બન્યા છે અને તેઓ એવા ઉમેદવારને મત આપવા ઈચ્છે છે જે ખરેખર ગામની સમસ્યાઓ સાંભળી શકે અને કામગીરી દ્વારા તેનો ઉકેલ લાવી શકે। આ ખાટલા બેઠક માત્ર રાજકીય વાતચીત માટે નહીં, પણ ગામના ભવિષ્ય માટે જરૂરી મુદ્દાઓની ચર્ચા માટે એક મોટું મંચ બની રહી હતી। આવા લોકસંપર્ક કાર્યક્રમો મલોત્રા સહિત સમગ્ર ધાનેરા તાલુકામાં ચૂંટણીને લઈને વધતી જાહેર જાગૃતિનો પ્રતિબિંબ છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ગ્રામ પંચાયતમાં આ ત્રીજી વખત ઉમેદવારી નોંધાવીએ। આગળ પણ 2 વખત ઉમેદવારી નોંધાવી હતી। હું સર્વ સમાજના સમર્થનથી આ ઉમેદવારી નોંધાવી અને હું ગ્રામજનોને ખાતરી આપું છું, મલોત્રા સર્વ ગ્રામજનોને, કે હું વીજળી, પાણી, રોડ, રસ્તા, સર્વે વિકાસના કામો, શિક્ષણને લગતા કામોનો હું ધ્યાન આપીશ અને એમને લગતા કામોને હું પ્રાથમિકતા આપીશ અને ગ્રામજનોને એક ખાતરી આપું કે હું 5 વર્ષ એમના સતત પ્રયત્નથી વિકાસના કામો લાવીશ અને કરાવીશ। તમે વિજેતા બની પહેલું કામ શું કરશો? હું વિજેતા બન્યા પછી પહેલું કામ અમારી એક સ્કૂલની જમીનના જે આત્મિક સ્કૂલ છે એની જમીન હજી ગ્રાન્ટેબલ નથી થઈ અને એના પાણીનો અને કમ્પાઉન્ડ વોલ પણ નથી મળ્યો, તો એના માટે પ્રયત્ન પહેલો એ પડ્યા સતત એ કરીશ। કેટલા સમયથી સ્કૂલનું કામ બાકી પડ્યું છે? સ્કૂલનું કામ લગભગ સ્કૂલ તો 5, 6, 7 વર્ષથી થઈ ગઈ, ચાલુ થઈ ગઈ, પણ એની ફાઇલો આગળથી ગુમ થઈ જાય ને મળતી નથી। કેમ તમારી પહેલાં બી સરપંચ હતા ને? હા, એ બી હતા, પણ તેઓ હજી સુધી થતું નથી। હવે રાજકીય કાવાદામાં અટવાયેલું પડ્યું છે બધું। પણ સરપંચ ધારે તો એ કામ કરી શકતા હતા ને પહેલાં, તમારી પહેલાં બી? તો કે એમને કેમ કામ ના કર્યું? સરપંચોને સત્તા આપે કે તમે વિકાસના કામો કરો, તો સરપંચ ધારે તો એ કામ કરી શકતા હતા ને? હા, કરી શકતા। તો એ સરપંચે કેમ કામ ના કર્યું? એનું કંઈક તો કારણ હશે ને? એમનું કારણ છે કોઈ એમને મને એટલો બધો ખબર નથી, પણ મેં પણ પ્રયત્ન કર્યા હતા એમને જોડે। એટલે પહેલું કામ તમે આ શિક્ષણનું કરશો એમ ને? ગામના જ લોકો અમુક એમાં ભેગા છે ઇન્વોલ્વ, કે ભાઈ આ કામ ન થવું જોઈએ, કોઈ પ્રાઇવેટ ટ્રસ્ટ હતો એના લીધે કોઈ હેરાનગતિ થતી હતી। અને બીજું કામ તમે શું કરશો? બીજું કામ તો આ ગરીબોને કોઈ આ બધું શું કહેવાય, ઇન્દિરા આવાસ, સરદાર આવાસના ઓરડા, રોડ, ગ્રાન્ટ પાસ કરી આપશો ને? કરી આલીશ, જે બનશે એને મહેનત કરી। પછી આ વિધવા પેન્શન હે, કોઈ વૃદ્ધ પેન્શન હે, એના પણ સતત એવા પ્રયત્નશીલ રહીને એનું કામ કરશે। મલોત્રા ગ્રુપ ગ્રામ પંચાયત, મારું નામ માસુમભાઈ। હું આ ગઈ ટર્મમાં સરપંચ તરીકે 5 વર્ષ પૂરા કર્યા છે અને મેં મારા ગામની અંદર વિકાસના જે મારાથી બન્યા એ મેં કામ કર્યા છે। પાણીની ટાંકીઓ છે, ગટર લાઇન છે, રોડ છે, રસ્તા છે, મેં મારી મદદ કરી છે અને મને સરકારની જે ગ્રાન્ટ મળી છે મેં સારી જગ્યાએ વાપરી છે અને ગામનો વિકાસ કર્યો છે। હવે મારા જે કામ બાકી રહી ગયા છે એ આ ટર્મમાં હું ભેગો રહી અને જે બાકી રહ્યા કામ પૂરા કરાવીશ એવી હું ખાતરી આપું છું। રોડ, રસ્તા, સીસી કેમેરા, આવા જે વિકાસના કામ બાકી રહી ગયા છે, અધૂરા રહ્યા છે, હું આ ટર્મમાં પૂરા કરાવીશ। અને મારી અડારે આલમ અને છત્રી કુમ મારી સાથે છે। ગયા 5 વર્ષ પર બી મારી સાથે હતી અને હવે બી મારા સાથે છે, મને સમર્થન આપેલું છે। એટલે હું એવી ખાતરી આપું છું કે જે મારા વિકાસના કામ બાકી રહ્યા એ હું પૂરા કરીશ। મલોત્રા ગ્રુપ પંચાયત અલગ વિભાજન થયું છે અને હાલ મલોત્રા ગ્રામ પંચાયત છે એમાં અમારા ગામના ઉમેદવાર સર્વ સમાજના ગજાભાઈ જોઈતાભાઈ ઉમેદવારી નોંધાવી છે, તો એમને સર્વે સમાજનો ટેકો છે અને દરેક સમાજ એમને મત આપવાનું વિચારી રહી છે અને અગાઉ પણ પંચાયતોમાં સારા કામ થયા છે અને નવેસરથી જે પંચાયતમાં જે નાનાથી નાના માણસની જરૂરિયાતો, રોડ, રસ્તાઓ, ગટરની લાઈનો હોય, એ કોઈ પણ યોજનાનો લાભ મળતો હશે તો એ દરેકમાં ગજાભાઈ સાથે રહી અને મદદ કરશે અને કોઈ પણ સમાજની સાથે રહી અને નાના મોટા માણસો દરેકની મદદ કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ